જેના પર ભરોસો કર્યો એ જ નરાધમ નીકળ્યો. રાજકોટમાં કારખાનામાં નોકરી કરતા તુષાર નામના કર્મચારીએ પોતાની જાતને મેલડીમાંનો ભૂવો ગણાવી બોસની પત્નીને જ શિકાર બનાવી. તુષારે વિધિના બહાને પતિ-પુત્રને બહાર મોકલી કેફી મીઠાઈ ખવડાવી 2 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું. હદ તો ત્યારે થઈ જ્યારે આ નરાધમ દારૂ પીને ઘરે ધસી આવ્યો અને પરિણીતાને હું જ તારો પતિ છું કહી શારીરિક માનસિક અત્યાચાર ગુજારવા લાગ્યો. પોતે પોલીસમાં વગ ધરાવે છે તેમ કહી ધમકીઓ આપતા આ ભુવાજીના ત્રાસથી કંટાળી આખરે પરિવારે ઘર બદલવું પડ્યું અને પોલીસ ફરિયાદ નોંધાવી છે. આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારની પ્રિયદર્શન સોસાયટીમાં રહેતી એક પરિણીતાએ પોલીસ સ્ટેશને આવીને ફરિયાદ પોતાની જાહેર કરેલ, જેમાં એક ભુવાએ ધાર્મિક વિધિના બહાને પોતાના ઘરે આવીને અને પોતાને બેભાન કરી અને તેના ઉપર તેની ઈચ્છા વિરુદ્ધ દુષ્કર્મ આચરેલ હોવાની ફરિયાદ નોંધાવેલ હતી. જે બાબતે આજીડેમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ અને આ ગુનાની તપાસ પીઆઈ એચ.એન. પટેલ કરી રહ્યા હતા. તે દરમિયાન પરિણીતાએ છેલ્લા 1.5 વર્ષમાં અવારનવાર આરોપીએ પોતાને ફોસલાવીને તેમજ ધાકધમકી આપીને તેના ઉપર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાવેલ છે. વિશેષ તપાસ પીઆઈ એચ.એન. પટેલ ચલાવી રહેલ છે. પોતાના ઘરમાં કોઈ ધાર્મિક વિધિ કરાવવાના બહાને પ્રથમ આ ભુવાને બોલાવેલો હતો. વિધિ કરતા દરમિયાન આ ભુવાએ પરિણીતાને બેભાન કરી તેના પર દુષ્કર્મ આચરેલ હતું પ્રથમવાર. ત્યારબાદ ભુવાએ અવારનવાર તેમની સાથે ગરબો કેળવી અને તેમના ઉપર ધાકધમકી આપી અને અવારનવાર તેમના ઉપર બળાત્કાર ગુજારેલ હતો.